જમીન કૌભાંડ સામે આવ્યું। આરોપીઓ સરકારી જમીન પોતાના નામે કરવા છતાં આ ભાંડો ફૂટી ગયો। ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડથી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા અને ખોટા લેટરપેડ બનાવી જસદણ ટીડીઓને રજૂઆત કરતા પર્દાફાશ થઈ ગયો। મંજી ભોજાણી વલ્લભ ભોજાણી વિરુદ્ધ સરપંચે ફરિયાદ નોંધાવી છે। બંને ભાઈઓના કૌભાંડનું ભાંડાફોડ થતાં પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે। જસદણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આ મામલે તપાસ હાથ ધરી છે। ગ્રામ પંચાયત હસ્તકની જમીન ગેરકાયદે દબાણ કરવામાં આવી હતી અને સરપંચે અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપી હતી। નવાગામ ગ્રામ પંચાયતની સરકારી જમીન પર દબાણ કરી 2 ભાઈઓએ આચર્યું છે કૌભાંડ કે જેમાં આરોપીઓએ ગ્રામ પંચાયતના લેટરપેડ બનાવી ગ્રામ પંચાયત પાસેથી જ સદરહુ જમીનની ખરીદી કરી। આરોપીએ જમીનના બદલામાં 6 લાખ રૂપિયા આપ્યા છે અને તેવા લખાણવાળા લેટરપેડમાં ખોટી સહી કરી સાચો સાબિત કરવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજૂ કર્યો હતો। જોકે ખોટા લેટરપેડ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવી ગયો અને પોલીસ ફરિયાદ નોંધાતા મંજી ભોજાણી અને વલ્લભ ભોજાણીની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। લેટર પેડનું ડુપ્લિકેટ એવું બનાવી ક્યાંક 2021નું અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને। એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવાવાળું સરપંચની ઓલામાં આવતું જ નથી અને એવું ખોટું લેટર પેડ ઊભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં રજૂ કરેલું। એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું, મંત્રી દ્વારા મને જાણ થઈ પછી મેં અહીં કને ફરિયાદ લખાવી। ખરેખર આ મારા લેટર પેડ જેવું જ લેટર પેડ 2021નું, હું ખરેખર 2022થી સરપંચમાં તરીકે સેવા આપું છું। જસદણના નવાગામ ખાતે ગ્રામ પંચાયતની અંદર ખોટા દસ્તાવેજ બનાવી જમીન કૌભાંડ સામે આવ્યું છે। હું દ્રશ્યો બતાવીશ કે નવાગામના આ જે ગ્રામ પંચાયતના દ્રશ્યો છે જેમાં જસદણના જે નવાગામ છે તે 2 ભાઈઓએ દબાણવાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતમાં ખોટા લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યાનું પોલીસ ફરિયાદ છે તે થઈ છે ને ત્યારે પ્રાત વિગત જોઈએ તો નવાગામના સરપંચ ગગેવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ જે તે ગામના જે મંજીભાઈ ઉર્ફે મનુભાઈ રૂપાભાઈ ભોજાણી તથા તેમના ભાઈ વલ્લભભાઈ ભોજાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નવાગામના પંચાયત હસ્તક સરકારી જમીન ગેરકાયદેસર દબાણ કરેલું હોય અને ફરિયાદ અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આવેલી હોય ને ત્યારે આરોપી છે તે દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઈપણ રીતે નવાગામના ગ્રામ પંચાયત ખોટા લેટરપેડ બનાવી અને મેળવી લેટરપેડમાં આરોપી ગ્રામ પંચાયત પાસેથી સરહદ જમીન ખરીદ કરેલી હોય અને તેમજ ફરિયાદી 6 લાખ રૂપિયા આપેલા હોય તેવું લખાણ કરી લખાણવાળા લેટરપેડમાં નીચે ખોટી સાઇન કરી અને દસ્તાવેજ બનાવી અને તેવું છે તે કૌભાંડ આચર્યું છે અને હાલ 2 આરોપીની જસદણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજેશ લિંબાસિયા, TV9 જસદણ।